Hello friends, myself Patel Rumi, Ashramik Vidyalaya, Standard 8, Subject Science, Chapter number 10, તરુણાવસ્થા તરફ. મિત્રો, આપણે આગલા વિડીયો લેક્ચરમાં તરુણાવસ્થા કયા વર્ષથી પ્રારંભ થાય છે તેના વિશે માહિતી મેળવી હતી કે તરુણાવસ્થાનો પ્રારંભ 11 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે અને 18 અથવા 19 વર્ષની વય સુધી એ જે તરુણાવસ્થા છે, તરુણાવસ્થા આપણને જોવા મળે છે. હવે આજે આપણે જોઈશું કે યૌવનારંભમાં થતા ફેરફારો વિશે માહિતી મેળવીએ. એમાં પણ આપણે જોઈએ કે ઊંચાઈમાં વધારો કઈ રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ. કે ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભમાં દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. ક્વેશ્ચન પૂછી શકાય કે યૌવનારંભ દરમિયાન સૌથી મોટો દેખીતો બદલાવ કયો છે? તો ઊંચાઈમાં એકાએક વધારો એ યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાં તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં પણ આપણને વધારો થતો જોવા મળે છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. આપણે જાણીએ છીએ હાથ અને પગના હાડકાં જ્યારે લંબાઈમાં વધારો થાય છે ત્યારે શું થાય છે? જે વ્યક્તિને કેવું બનાવે છે? ઊંચો બનાવે છે. હવે આપણે આ માહિતી આપણે કોષ્ટક દ્વારા મેળવીશું. પ્રવૃત્તિ 10.1. અહીંયા આપણને ઉંમર આપી છે, પૂર્ણ ઊંચાઈની ટકાવારી જણાવવા માટે કહ્યું છે અને છોકરા અને છોકરી વચ્ચેનો જે તફાવત છે ઉંમરમાં અને એમની ઊંચાઈની ટકાવારી છે તેના વિશે માહિતી મેળવીએ. ધારો કે 8 વર્ષની ઉંમર છે અને એ છોકરાઓમાં ઊંચાઈની ટકાવારી આપણને કેટલા ટકા જોવા મળે છે? કે 72% જોવા મળે છે. જ્યારે છોકરીઓની ઊંચાઈમાં આપણને ટકાવારી કેટલા ટકા જોવા મળશે? 77% આપણને જોવા મળશે. કેટલા ટકા જોવા મળે છે? કે 77% જોવા મળે છે. જ્યારે 9 વર્ષની ઉંમર હોય છે છોકરી અથવા તો છોકરાની, ત્યાંની આપણે ટકાવારી જોઈએ. ત્યારે છોકરાની ટકાવારી કેટલા ટકા હશે? કે 75%. અને છોકરીની ટકાવારી કેટલા ટકા હશે? 81%. એટલે આપણે અહીંયા જાણીતો તફાવત જોઈ શકીએ છીએ કે બંનેની ઉંમર સરખી હોય છે. બંને એટલે કોણ? છોકરી અને છોકરા બંનેની ઉંમર જ્યારે સરખી હોય છે ત્યારે ઊંચાઈની ટકાવારી આપણે જો જોવામાં આવે તો 75% જેટલી 9 વર્ષની ઉંમરે છોકરાની ટકાવારી કેટલી હશે? કે 75%. અને જ્યારે છોકરીની ઉંમરની ટકાવારી કેટલી હશે? ઊંચાઈની ટકાવારી 81% હશે. એ જ રીતે 10 વર્ષની ઉંમર હશે ત્યારે છોકરાની ટકાવારી 78% હશે અને છોકરીની ટકાવારી લગભગ આપણને 84% જેટલી જોવા મળે છે. એ જ રીતે 11 વર્ષની ઉંમર હશે ત્યારે પણ આપણને છોકરાની ટકાવારી કેટલા ટકા જોવા મળશે? 81% જોવા મળે છે. જ્યારે જે છોકરી છે છોકરીની ટકાવારી આપણને 88% જેટલી જોવા મળે છે. 12 વર્ષની જ્યારે ઉંમર હશે ત્યારે આપણને છોકરાની ટકાવારી 84% જોવા મળે છે અને જ્યારે છોકરીની ઊંચાઈની ટકાવારી આપણને 91% જેટલી જોવા મળે છે. ત્યારબાદ છે કે 13 વર્ષની ઉંમરે આપણને છોકરાની ટકાવારી લગભગ 88% જોવા મળે છે, જ્યારે છોકરીની ટકાવારી આપણને 95% જોવા મળે છે. ત્યારબાદ 14 વર્ષની ઉંમરે છોકરાની ટકાવારી આપણને 92% જોવા મળે છે. ત્યારબાદ છોકરીની જે ટકાવારી છે એ આપણને 98% જોવા મળે છે. 15 વર્ષની ઉંમરે છોકરાની ટકાવારી આપણને કેટલા ટકા જોવા મળશે? 95% જોવા મળે છે.
જ્યારે છોકરીની ટકાવારી આપણને લગભગ 99% જોવા મળે છે. 16 વર્ષની ઉંમરે આપણને છોકરાની ટકાવારી કેટલા પ્રમાણમાં જોવા મળશે? 98% જોવા મળશે, જ્યારે છોકરીની ટકાવારી લગભગ 99.5% જોવા મળે છે. જ્યારે 17 વર્ષની ઉંમરે છોકરાની ઊંચાઈની ટકાવારી આપણને 99% જોવા મળે છે અને 17 વર્ષે એ જે છોકરી છે એ છોકરીની ટકાવારી લગભગ આપણને 100% જોવા મળે છે. જ્યારે 18 વર્ષની ઉંમર હશે ત્યારે છોકરાની જે ઊંચાઈ છે એની ટકાવારી આપણને 100% જોવા મળે છે અને જે છોકરી છે છોકરીની પણ ઊંચાઈની ટકાવારી આપણને 100% જોવા મળે છે. મિત્રો, આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે છોકરી છે છોકરીની યુવાન અવસ્થાનો જે પ્રારંભ છે એ થોડો વહેલો થઈ જાય છે અને એના જ કારણે આ જે ટકાવારી છે ટકાવારીમાં પણ આપણને દેખીતો એવો તફાવત આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે જોઈશું કે જે રીતે આપણે ગણિતમાં કોઈક દાખલાની ગણતરી કરવા માટે સૂત્રની જરૂર પડે છે એ જ રીતે વિજ્ઞાનમાં પણ જ્યારે ઊંચાઈ માટેની ગણતરી કરવા માટે પણ આપણને સૂત્રની જરૂર પડે છે. તો એ સૂત્ર કયું તેના વિશે માહિતી મેળવીએ કે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી. તો અહીંયા આપણને સૂત્ર આપ્યું છે કે વર્તમાન ઊંચાઈ હંમેશા સેન્ટીમીટરમાં ઊંચાઈ માપવામાં આવે છે, એટલે કે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટર અને ભાગ્યા વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. ત્યારબાદ મિત્રો હવે આપણે એક ઉદાહરણ જોઈશું. એક ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણની હું રકમ લખું છું. ઉદાહરણ: એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષની છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પરથી તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો આપણને જે સૂત્ર જોયું છે કે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું જે સૂત્ર જોયું કે વર્તમાન ઊંચાઈ શેમાં મપાય છે? સેન્ટીમીટરમાં. તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે વર્તમાન ઊંચાઈ શેમાં મપાય છે? ઊંચાઈ સેન્ટીમીટરમાં મપાય છે. ત્યારબાદ છે કે વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈની ટકાવારી ગુણ્યા 100. તો મિત્રો અહીંયા આપણને કીધું છે કે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં. તો અહીંયા આપણને દાખલામાં કહ્યું છે કે એની તથા ઊંચાઈ કેટલા સેન્ટીમીટર કહી છે આપણને કે 120 સેન્ટીમીટર. કેટલી કહી છે? 120 સેન્ટીમીટર. મિત્રો, આપણે કોષ્ટકમાં માહિતી મેળવી હતી કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ હોય છે ત્યારે એની ઊંચાઈની ટકાવારી આપણને કેટલા ટકા કહી છે? 75%. એટલે આપણે એ ટકાવારી યાદ રાખીશું. એટલે એ ટકાવારી કેટલી લખીશું? આપણે 75% લખીશું ગુણ્યા 100 કરીશું. ત્યારે આપણને કેટલો જવાબ મળે છે? 120 ભાગ્યા 75 કરીએ છીએ ત્યારે આપણને 1.6 જવાબ મળે છે ગુણ્યા એને 100 વડે શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. ત્યારે આપણને અહીંયા કેટલો જવાબ મળશે કે 100 ગુણ્યા 1.6 ગુણ્યા 100 કરીએ છીએ ત્યારે આપણને 160 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ મળે છે. કેટલી મળે છે ઊંચાઈ? 160 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ મળે છે. મિત્રો, આ થઈ આપણો એક્ઝામ્પલ
કે જેની આપણે ગણતરી કરી છે એ જ રીતે તમે અહીંયા કોઈ પણ ઉંમર લઈ શકો છો અને એની ટકાવારી આપણને કોષ્ટકમાં આપી છે. કોષ્ટકમાં જોઈને પણ અથવા તો આપણે એ ઉંમરની જે ઊંચાઈની ટકાવારી છે આપણે યાદ રાખી પણ શકીએ છીએ. ત્યારબાદ આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. આ દાખલો મોસ્ટ આઈએમપી આપણને 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકાય કે તમારે ઉંમર આપણને આપવી હોય છે અને ઊંચાઈની ટકાવારી આપી હોય છે, તેના પરથી આપણે આ ઊંચાઈની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એ જે ઊંચાઈની ગણતરી છે મિત્રો, એના આપણે ગ્રાફ દ્વારા પણ માહિતી મેળવી શકીએ છીએ. જે રીતે આપણે ક્રિકેટમાં પણ માહિતી મેળવીએ છીએ કે કયા ક્રિકેટરે કેટલા રન કર્યા છે, એની માહિતી આપણને શેના પરથી મળે છે? ગ્રાફ પરથી મળે છે, જે આલેખ પરથી મળે છે. તેના વિશે તમે માહિતગાર છો જ. એ જ રીતે મિત્રો અહીં આપણને 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ, 12 વર્ષ એમ ઉંમર આપી હોય છે અને એની ઊંચાઈ કેટલી છે આપણને ટકાવારીમાં આપી હોય છે. તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષની મદદથી આપણે જે ટકાવારી છે અને જે ઉંમર છે બંનેને આપણે શેના પર દર્શાવી શકીએ છીએ? ગ્રાફ પર દર્શાવી શકીએ છીએ. હવે આપણે માહિતી મેળવીએ કે જે શરૂઆતમાં જે છોકરાની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. આપણે માહિતી મેળવી હતી કે છોકરીઓમાં યૌવન અવસ્થાનો જે પ્રારંભનો જે સમયગાળો છે એ છોકરાઓ કરતાં છોકરીઓમાં થોડા વધારે સમયથી પહેલેથી એ સ્ટાર્ટ થઈ જાય છે, શરૂ થઈ જાય છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં છોકરીઓ છોકરાની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. તો છોકરી અને છોકરા બંને 18 વર્ષની મહત્તમ ઉંમરે બંને સરખી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. શું કહ્યું છે કે છોકરી અને છોકરા બંને 18 વર્ષની મહત્તમ ઉંમરે બંને સરખી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અહીં ક્વેશ્ચન પૂછી શકાય. ત્યારબાદ છે કે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈની વૃદ્ધિનો દર પણ આપણને જુદો જુદો જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ધારો કે બંને 2 બહેનપણી હોય છે અથવા તો બંને ફ્રેન્ડ હોય છે, બંનેની ઊંચાઈ એક સરખી હોતી નથી. આપણે જાણીએ છીએ કે બંનેની ઊંચાઈનો તફાવત જુદો જુદો હોઈ શકે છે. ત્યારબાદ છે કે કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે, ત્યારે કેટલાક યૌવન આરંભમાં છોકરા અથવા તો જે છોકરીઓ છે એમની વધવાની જે ગતિ છે એ ધીમી પણ હોઈ શકે છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. એમનો જે વધવાનો જે તફાવત છે આપણને ખાસો એવો જોવા મળે છે. અમુક જે વ્યક્તિઓ છે એમનો વધવાનો જે તફાવત છે ધીમો ધીમો હોઈ શકે છે, જ્યારે અમુકનો એ ઝડપથી વૃદ્ધિ પણ થઈ શકે છે. પહેલી ચિંતિત હતી કે એમની ઉંમર વધે છે, એની સાથે એની ઊંચાઈ પણ વધે છે, પરંતુ એનો જે ચહેરો છે એ નાનો હતો. એટલે પહેલી ચિંતિત હતી કે મારી ઉંમર વધી છે એટલે કે મારા શરીરનો જે ઊંચાઈ વધી છે, પરંતુ મારો જે ચહેરો છે એ નાનો છે. એટલા માટે પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. કે એમને સમજાવવામાં આવ્યું કે શરીરના જે બધા જ અવયવો છે એક સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક તરુણોના હાથ અથવા તો પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં ઝડપથી વૃદ્ધિ કરે છે. કે જે શરીર છે શરીરના હાથ અને પગ અન્ય અંગોની સાપેક્ષમાં ઝડપથી વૃદ્ધિ કરે છે, જ્યારે અમુક જે અંગો છે એ ધીમે ધીમે વૃદ્ધિ કરે છે અને પરિણામે જે શરીર છે શરીર સંતુલિત બને છે અને શરીર સુડોળ થઈ જાય છે. એ જ રીતે કે વ્યક્તિની ઉંમર તેની પરિવારની કોઈ એક સભ્ય સાથે મળતી આવે છે. આપણે ચેપ્ટર 9માં ભણી ગયા હતા કે કોઈ એક વ્યક્તિ છે તો એના પરિવારનું કોઈ એક સદસ્ય સાથે એનો જે ચહેરો છે અથવા તો અમુક લક્ષણો છે એને મળતા આવે છે. તો
આપણે એના વિશે માહિતી મેળવી જ હતી કે એ શાના પર આધાર રાખે છે, એ જનીન પર આધાર રાખે છે. શેના ક્વેશ્ચન પૂછી શકાય કે જનીન કઈ બાબત પર આધાર રાખે છે, ત્યારે આપણે લખી શકીએ કે જનીન એ આનુવાંશિકતાનું પરિણામ છે કે પિતૃપેઢીના લક્ષણો બીજી અન્ય પેઢીમાં આવે છે અને એ જે વ્યક્તિ છે એના પરિવારના કોઈ એક સદસ્યના લક્ષણો એનામાં આપણને જોવા મળે છે. એ શેના આધારે બને છે, જનીન પર આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષમાં ઉચિત પ્રકારના સંતુલનની આહાર આવશ્યક છે. જ્યારે આપણા શરીરમાં વૃદ્ધિ થાય છે ત્યારે આપણને શું કરવું ખૂબ જ જરૂરી છે, જ્યારે આપણી શરીરની વૃદ્ધિ થતી હોય છે ત્યારે આપણે સંતુલિત આહાર લેવું એ ખૂબ જ જરૂરી છે. તે હાડકાઓ, સ્નાયુ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ માટે પ્રાપ્ત અને પોષણ પૂરું પાડવામાં આવે છે. જો આપણે યોગ્ય પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં જો સંતુલિત ખોરાક ન લઈશું તો આપણા જે શરીર છે શરીરમાં પણ વૃદ્ધિ ન થશે અને જે શરીરના વિવિધ સ્નાયુઓ છે સ્નાયુઓમાં પણ વૃદ્ધિ ન થઈ શકે છે અને એના કારણે આપણા જે શરીર છે શરીરને વિકૃતિ આવી શકે છે. જો આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં આપણને પોષણ મળશે તો આપણું જે શરીર છે યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ કરી શકશે. થેન્ક યુ.